જૂનાગઢના 3 યુવાનોને વન વિભાગમાં આરએફઓની નોકરી આપવાની લાલચ આપીને 4.5 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છેતરપિંડી આચરનાર 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુભાઈ સોલંકીના પુત્ર સહિત अन्य 2 યુવાનોને વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરીની આપવાની લાલચ આપી ₹4.5 લાખની છેતરપિંડી આચરવામાં આવી। ત્યારે આ મામલે પોલીસે ફરિયાદના આધારે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જે આપણે મોટા બાપાની દીકરા ફરજ બજાવે છે, એના બાબુલાલ એના મિત્ર છે। એટલે બાબુલાલે એવું કીધું કે ભાઈ મારી પાસે એવી લાઈન છે કે જો તમારા દીકરાને ચડાવવા હોય, કોઈને ભાઈ પરિવારને છોકરા હોય તો ચડાવવા હોય તો મારી પાસે એવી લાઈન છે કે જે 25 લાખ રૂપિયામાં આરએફઓની નોકરી અમે અપાવીએ છીએ, બરાબર। તો નાથાભાઈ કરે બોલને ભાઈ વેલો તો મારા જ 2 ભત્રીજા છે। નાથાભાઈ મને ફોન કર્યો, પછી મેં કીધું નાથાભાઈ આ ચકડ્યું ફેરવું જો ફ્રોડ માણસો હોય તો આપણે ખીમભાઈનું વાત કરી લો। પહેલાં મેં ખીમભાઈની વાત કરી। ખીમભાઈ અમારા જિલ્લા હાઈવે ટ્રાફિકમાં ફરજ બજાવે છે જુનાગઢ, બરાબર। એ પણ મારા મોટા બાપાના દીકરા થાય છે, નાથાભાઈ પણ મારા મોટા બાપાના દીકરા થાય છે। પછી મેં એમાં એક મારા ભાઈબંધના દીકરાને લીધો કે જે પરબતભાઈ પીઠિયા, નગીચાણાવાળા નયન પીઠિયા, બરાબર। તો આ બધું અમે કમ્પ્લીટ ઊભું કરી લીધું। તો અમને ખબર પડી ગઈ કે આ છે ફ્રોડ। એ લોકોને અમને ઈમેલ મોકલ્યા એટલે ઈમેલ હતા ખોટા, સરકારી ઓફિસમાંથી ઈમેલ કોઈ આવેલ હતા નહીં, બરાબર। તો એ ઈમેલમાં અમે પછી ટૂંકમાં ફ્રોડ તરીકેનું વિચારી લીધું કે આ ફ્રોડ જ છે। પછી એને કીધું કે અમે 10 તારીખે તમારું ઇન્ટરવ્યુ લેવા આવશું છોકરાઓનું। એ લોકો ઇન્ટરવ્યુ લેવા આવ્યા। પછી એની ઇન્ટરવ્યુ ફોરેસ્ટ ખાતાની ઓફિસમાં ઇન્ટરવ્યુ લીધું, બરાબર। ઇન્ટરવ્યુ લીધું એટલે બારોબાર ઇન્ટરવ્યુ લીધું પગથિયા ઉપર। પછી અમે વોચ ગોઠવી હતી એમ તો આમાં કે ભાઈ આ લોકોની પાછળ એક આપણે વોચ કરી ઊભી કે આપણા છેતરપિંડી આપણી સામે થાય તો આ છેતરપિંડીમાં આને છોડવાના થતા નથી આપણે, બરાબર। એટલે અમે વોચ ગોઠવી અને તરત જ એમાં અમને ખબર પડી કે ભાઈ ફેક છે। તો એક હિન્દી ભાષા આવ્યો તો ઇન્ટરવ્યુ લેવા, તો એને તરત દબોચી દીધો। આગળ ડીસીએફ કચેરી સરદારબાગ આવેલી છે, ત્યાંથી આરએફઓએ સી ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજને જાણ કરેલી કે આ જે તેમની ઓફિસનું જે કેમ્પસ છે તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ હાલની મુવમેન્ટ છે। તો આ બાબતે સી ડિવિઝન પીઆઈ શ્રી સાવજ અને તેમની ટીમ દ્વારા આ બાબતની ખરાઈ કરતા એમપીનો યુવાન દીપક શ્યામલાલ સેન, જે એમપીના સગર જિલ્લાનો હોય અને અહીંયા પોતે છે આરએફઓના ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો હોય તેવી જાણ્યા હતા પીઆઈ આ બાબતની ગંભીરતા દાખવી અને તાત્કાલિક છે તેમની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને હાલ ઇન્ટરવ્યુ દેવા માટે કોણ આવેલું છે આરએફઓની એક્ઝામ માટે આ ખરાઈ કરતા, જેમાં ફરિયાદી કાળાભાઈ કરશનભાઈ સોલંકી અને અન્ય જે સહાયક છે તેમાં નાથાભાઈ સોલંકી, પરબતભાઈ પીઠિયા અને ખીમજીભાઈ સોલંકી, આ ચારે છે પોતાના દીકરા માટે આરએફઓની સીધી નોકરી માટે 25-25 લાખ રૂપિયા ગાંધીનગરનો વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આ વિનય ગઢવી સાથે ઓળખાણ કરાવનાર બાબુભાઈ ધનજીભાઈ રાંગ, હાલ જે ગાંધીનગર રહેતો હોય અને મૂળ વિસાવદરનો વતની હોય, તેમની સાથે કોન્ટેક્ટ થયેલો। તો આ બાબતે તેમને જે પોતાના દીકરાને ડાયરેક્ટ આરએફઓ ક્લાસ 2 ઓફિસરની નોકરી માટે છે 25 લાખ રૂપિયા નક્કી કરેલા, જેથી પીઆઈ સાવજ દ્વારા આજે ઇન્ટરવ્યુ લેનાર દીપક શ્યામલાલ સેનના મોબાઈલ ચેક કરતા તેમાંથી અન્ય ઘણી બધી સરકારી વિભાગના છે ડમી કોલ લેટર મળી આવેલા, જેમાં પોસ્ટ ઓફિસ, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગ, આરએફઓ। તો આ મેઇન આનો સૂત્રધાર હાલ પોલીસની દ્રષ્ટિએ તપાસ કરતા આશીષ સાહુ, જે પોતાનું લોકેશન બળદગોરે અને બોમ્બે રહેતો હોય, અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન જે દીપક સેને જે હકીકત જણાવી તે મુજબ આશીષ સાહુ છે ઇન્દોર, બોમ્બે અને આ સિવાયના અન્ય શહેરોમાં છે પોતાની ઓફિસ ધરાવી અને આ દીપક સેન જેવા યુવાન છોકરાઓને નોકરીએ રાખી અને ફિલ્ડમાં છે ઇન્ટરવ્યુ લેવા મોકલતો હોય એવી હકીકત જણાવેલી છે।